Life is very simple and sweet without any complication. It is very easy to live a beautiful and a peaceful life. But we are habituated to make the thing complicated. We are able to create our own hell, though we are having our heaven. આપણને ટેવ પડી ગઈ છે સ્વર્ગને નરકમાં ફેરવવાની, સુખને દુઃખમાં ફેરવવાની. આપણે નિષ્ણાત થઈ ગયા છે. સીધી સાદી સરળ સહજ નિર્દોષ નિસ્વાર્થ જિંદગી ને ગૂંચવી નાખવાની. કેટલી બધી ગૂંચવણો જાતે ઊભી કરી કાઢીએ છીએ. સરળ જિંદગી જાય એવું છે ના, નિર્દોષતા ખોઈ નાખી. ચાલાકીને હોશિયારીના નામે આપણે લુચ્ચા થઈ ગયા અને શરૂ થયું. જરૂરિયાત બહુ ઓછી હતી. એક નાનકડો આશરો, ઓટલો અને 2 ટાઈમનો રોટલો. નાનકડી જરૂરિયાત હતી. ચાલે એવું હતું, સ્વર્ગ હતું. અને દોડ્યા. મને રો હાઉસ જોઈએ છે, મને 5 બેડરૂમનો બંગલો જોઈએ છે. સરસ મજાનું ભાખરી શાક રોટલી શાકનું ભોજન છોડીને મેક્સિકન ઇટાલિયન ફૂડ તરફ દોડ્યા. સરળ સાદી કમાણી થતી હતી એ છોડી અને મને તો લાખો અને કરોડો ને અબજોની કમાણી કરવી છે. દોડ્યા. કોણે કહ્યું તું? કોણે કહ્યું તું? સાયકલ મૂકીને મર્સિડીઝ માટે દોડ્યો ત્યારે ને એક નાનકડા ઘરના બદલે 5 બેડરૂમ માટે દોડ્યો ત્યારે ને કોણે કહ્યું તું ડાયમંડનું સેટ બનાવવાનું? મરી ગયો તો સોના ચાંદી વગર, મરી ગયેલો પિઝા બર્ગર વગર, મરી ગયો તો બ્રાન્ડેડ બધી જ વસ્તુઓ જોઈએ એના વગર. મરી ગયા હતા તમે કાશ્મીર, મસૂરી, સિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ, નેપાલ ગયા વગર. અને ત્યાંથી ક્યાં અટકો છો? તમારે તો જવું છે સિંગાપુર, મલેશિયા, દુબઈ, યુરોપની ટૂર. ના જાઓ તો મરી જશો, શ્વાસ રોકાઈ જશે. નહીં, ઈશ્વરે આપી હતી શાંત. કેવા જન્મ્યા ત્યારે કેવા શાંત હતા, સ્વસ્થ હતા. એ ઈશ્વરનું વરદાન હતું. ઈશ્વર કોણ? એ ફાંકામાં જો જિંદગીની હાલત કેવી કરી કાઢી. સીધી સાદી સરળ જિંદગી હતી. માં, બાપ, પત્ની, બાળકો જોડે બેસીને સરસ મજાની ભાખરી, ખીચડી, શાક ખાતા હતા, હસતા રમતા. એ જિંદગી ખોવાઈ ગઈ. સાથે બેસીને જમ્યાને મહિનાઓ જતા રહે છે અને કમાવા જો પરદેશ જતા રહ્યા તો વર્ષો જતા રહે છે. નહીં નહીં નહીં, ગુનેગાર છીએ ને.
આપણે કહીએ કે ઈશ્વર અમને મળતો નથી, આવતો નથી. કેવી રીતે આવે? કેવી રીતે આવે? એ જે તમને ઓળખતો તો એવા તો તમે રહ્યા નથી. તો ઓળખાણ વગરના માણસ પાસે આવે જ કેવી રીતે?